બોટાદના સાળંગપુર ધામમાં આજે વિશેષ ઉત્સવ શરૂ થઈ ચૂક્યો છે। હનુમાન જયંતિ પૂર્વે રાજોપચાર પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પ્રથમ વખત દાદાના ઐતિહાસિક પૂજનનું આ આયોજન રહ્યું। 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજન દેવનો અભિષેક થઈ રહ્યો છે। બ્રાહ્મણો દ્વારા ભવ્ય આ રાજોપચાર પૂજનની વિધિ શરૂ થઈ ચૂકી છે। મોટી સંખ્યામાં હનુમાન ભક્તો આ રાજોપચાર પૂજનના દર્શનનો લાહવો પણ લઈ રહ્યા છે। હનુમાન જયંતિનું આ પર્વ અને સાળંગપુરમાં 2 દિવસ સુધી આ ઉજવણીનું આયોજન શરૂ થઈ ચૂક્યું છે। ખાસ કાર્યક્રમોનું આ આયોજન છે। આ મહોત્સવમાં 1008 કિલો પુષ્પોથી રાજોપચાર પૂજન ચાલી રહ્યું છે। આ ઉપરાંત 1 લાખ બલૂન ડ્રોપિંગ, મંદિર પ્રાંગણમાં સમૂહ આરતી, મહાઅન્નકૂટ અને 151 કિલોની કેક કાપીને દાદાની જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે। જ્યારે કે મુખ્ય 2 દિવસના મહોત્સવમાં હાઈટેક લાઇટ એન્ડ સાઉન્ડ શો, આતિશબાજી, લોક ડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે। અત્રે મહત્વપૂર્ણ છે કે હનુમાન દાદાને 8 કિલો સોનામાંથી બનાવાયેલા અદ્ભુત સુવર્ણ વાઘા અર્પણ કરવામાં આવ્યા છે, જે કુલ 100 જેટલા સોની અને 22 ડિઝાઇનર આર્ટિસ્ટની ટીમ દ્વારા બનાવવામાં આવ્યા। આ વાઘામાં 3D વર્ક છે। આ ઉપરાંત બિકાનેરી મીણો અને પેન્ટિંગ મીણો સહિતની કલાકારો કષ્ટભંજન દેવના દરબારમાં મોટી સંખ્યામાં ભક્તો જ્યારે દર્શન માટે આવતા હોય છે। હનુમાન જયંતિ એટલે કે હનુમાનજીના જન્મોત્સવનો એક આ અનેરો લાવો છે, જ્યાં વિશેષ રીતે પૂજાનું એક આયોજન કરવામાં આવ્યું છે। રાજોપચાર પૂજા કરવામાં આવી રહી છે। રાજોપચાર પૂજા દરમિયાન 1008 કિલો પુષ્પથી ભગવાનને અભિષેક કરવામાં આવ્યો છે અને આ જે પૂજન છે એ પૂજન પૂર્ણ થયું છે। મહત્વની બાબત છે કે જે રીતે મોટી સંખ્યામાં જ્યારે ભક્તો દર્શન માટે આવતા હોય છે, ત્યારે 2 દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ 2 દિવસની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા છે, જે કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લઈ શકે। મહત્વની બાબત છે કે જે રીતે આવનાર હરિભક્તો છે તે તમામ હરિભક્તોને સરળતાથી દર્શન થાય, તે દર્શનનો લાભો સરળતાથી મળે, તો આ લાભો સરળતાથી મળે તે માટે તે હેતુસર કતારબદ્ધ રીતે તમામ દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ભગવાનના જે ફૂલોથી અભિષેક જે આયોજન કરવામાં આવ્યું હતું તે પૂર્ણ થયું અને 2 દિવસના જે આ અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું જે આયોજન કરાયું છે તે આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તો દ્વારા ભાગ લેવાયો। કેમેરામેન તો 2 દિવસનો આ મહોત્સવ અને તેની થઈ ગઈ છે શરૂઆત અને આ વખતે પણ વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે। ખાસ કરીને આ વખતે પણ જે સુવર્ણ વાઘા છે તે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। સોનીઓ અને આર્ટિસ્ટની એક અદ્ભુત કામગીરી જે આ વખતે દાદાના વાઘા સ્વરૂપે સૌ કોઈને દર્શન કરવા મળશે અને 2 દિવસ સુધીમાં હજારો હનુમાન ભક્તો અહીં દર્શનાર્થે પહોંચી રહ્યા છે।